હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। આજે આપણે એકદમ ચટપટી એવી બાસ્કેટ ચાટ છે તે બનાવીશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ બાસ્કેટ ચાટ છે તે એકદમ હેલ્ધી અને ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે બાસ્કેટ ચાટ બનાવવા માટે બાફેલા બટેકા છે તે જોશે। અહીંયા મેં ચણાની સાથે જ બટેકા લીધા હતા, એટલા માટે થોડા એવા કાળા છે તે થઈ ગયેલા છે, તેને આપણે મેશ કરી લઈશું। બટેકા છે તે બાફી અને એકાદ કલાક માટે આપણે તેને રેસ્ટમાં રાખી દઈશું, જેથી કરી અને કોરા રહે। પછી બાફેલા ચણા છે તે એડ કરવાના છે। અહીંયા મેં થોડા એવા ચણા છે તે રાખી દીધા છે। 1 વાટકી જેટલા ચણા છે તે મેં લીધેલા છે। બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા બટેકાની સાથે આપણે ચણા છે તે મિક્સ કરશું એટલે ચણા છે તે એકદમ સરસ રીતે બટેકાની અંદર ચોંટી જશે। તો હવે આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે। એના માટે 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેની અંદર મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો છે તે એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે ખાંડ છે તે એડ કરવાની છે। અહીંયા ચાટ મસાલો મેં લીધેલો હતો એટલા માટે લીંબુ છે તે એડ નથી કરેલું। બધું છે તે આપણે મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે તે એડ કરી દઈશું। તો આપણો આ બાસ્કેટ ચાટ માટેનો જે મસાલો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે જરા પણ ચીકણો નથી બનેલો અને એકદમ કોરો છે તે બન્યો છે। જો તમારે ફ્લેવરવાળી બાસ્કેટ ચાટ ખાવી હોય તો આની અંદર પાણીપુરીનો મસાલો છે તે એડ કરી દેવો। તો હવે આપણે આવી બાસ્કેટ પૂરી જે બજારમાં એકદમ ઇઝીલી મળી જાય છે તે લઈ લેશું। તમે કોઈ પણ નાસ્તાની શોપ પર જશો તો તમને એકદમ આસાનીથી આ બાસ્કેટ પૂરી છે તે મળી જશે। હવે આપણે તેની અંદર તૈયાર કરેલો મસાલો છે તે એડ કરી દેવાનો છે। ચણા અને બટેકાનો મસાલો છે તે આપણે બધી જ બાસ્કેટની અંદર એડ કરી દઈશું, થોડો થોડો કરી અને બધું જ એડ કરી દીધું છે। પછી આપણે તેની અંદર મગ એડ કરવાના છે। અહીંયા મેં મગ છે તેને બાફી અને પહેલેથી જ રાખી દીધા હતા। તો બધા જ બાસ્કેટની અંદર આપણે અડધી ચમચી જેટલા મગ છે તે એડ કરી દઈશું, ઉપરથી થોડા એવા ચણા છે તે એડ કરવાના છે। પછી આપણે તેની અંદર ખજૂર આંબલીની ચટણી છે તે એડ કરીશું। આ ચટણી છે તેની રેસીપી મેં પહેલેથી જ અપલોડ કરેલી હતી, એટલા માટે અત્યારે એનો વિડીયો છે તે નથી બનાવેલો। જો તમારે જોવી હોય તો તેની લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। પછી ગ્રીન ચટણી છે તે આપણે એડ કરી દઈશું। ગ્રીન ચટણીની રેસીપી પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે અને વિડીયોના એન્ડની અંદર પણ આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ લો। પછી તેની અંદર મીઠું દહીં છે તે આપણે એડ કરી દઈશું। દહીંની અંદર ખાંડ નાખી અને મેં એકદમ સારી રીતે ફેટી લીધું હતું। પછી દરેક ચાટની અંદર ડુંગળી વગર તો ચાટ અધૂરી જ લાગે, તો હવે આપણે તેની અંદર એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને ટમાટર છે તે એડ કરી દઈશું। પછી ઉપરથી થોડા એવા દાડમના દાણા છે તે એડ કરીશું, તે બિલકુલ ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો એડ કરવા। અને ઉપરથી આપણે સેવ છે તે એડ કરી દેવાની છે। અહીંયા જો તમારી પાસે નાયલોન સેવ હોય તો તે પણ એડ કરી શકો છો। તો આપણી ચાટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણે આ સરસ મજાની બાસ્કેટ ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ ચટપટી એવી બાસ્કેટ ચાટ છે તે તમે પણ એક વખત જરૂરથી બનાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।